નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય પ્રસ્તાવ વિશે. ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક. આ એક એવું પગલું છે જે રાજ્યમાં લગ્ન, વારસા અને સંબંધોને લગતા કાયદાઓમાં મોટા ફેરફારો લાવી શકે છે. તો આ આખા વિધેયકને બરાબર સમજવા માટે આપણે તેના 5 મુખ્ય ભાગો પર નજર કરીશું. પહેલાં તો આ નવી સંહિતા શા માટે જરૂરી છે, પછી લગ્ન અને છૂટાછેડા માટેના નવા નિયમો શું છે, વારસા માટે એક જ કાયદો કેવી રીતે કામ કરશે, લિવ ઇન સંબંધોનું નિયમન કેવી રીતે થશે અને છેલ્લે આ સંહિતા કોના પર લાગુ થશે. તો સૌથી પહેલા સવાલ એ થાય કે આ નવા કાયદાની જરૂર જ કેમ પડી? ચાલો એ સમજીએ કે આ વિધેયકનો મૂળભૂત હેતુ શું છે અને બંધારણમાં તેનો આધાર ક્યાં છે. આ શબ્દો સીધા વિધેયકમાંથી જ લેવામાં આવ્યા છે અને તેમાંથી જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ જાય છે. ટૂંકમાં રાજ્યના તમામ નાગરિકો માટે તેમના ધર્મ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના લગ્ન, વારસા અને લિવ ઇન રિલેશનશિપ જેવા અંગત મામલાઓ માટે એક જ કાયદો બનાવવો. તો આ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એનો હેતુ અલગ અલગ ધર્મોના જે જુદા જુદા વ્યક્તિગત કાયદાઓ છે તેને બદલીને બધા માટે એક જ કાયદો લાગુ કરવાનો છે. અને હા, ભારતીય બંધારણનો અનુચ્છેદ 44 પણ રાજ્યને આ દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ વિધેયકના પહેલા અને ખૂબ જ મહત્વના ભાગ એટલે કે લગ્ન અને છૂટાછેડાના નિયમોમાં શું ખાસ છે. જુઓ, કોઈપણ લગ્નને કાયદેસર ગણવા માટે આ વિધેયકે કેટલીક ચોખ્ખી શરતો મૂકી છે, જેમ કે પુરુષની ઉંમર ઓછામાં ઓછી 21 અને સ્ત્રીની 18 વર્ષ હોવી જ જોઈએ, અને બીજું, બંનેમાંથી કોઈપણ વ્યક્તિ પહેલાંથી પરણેલી ન હોવી જોઈએ. આ વિધેયકની એક બહુ જ મોટી વાત છે લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી. એટલે કે હવેથી લગ્ન થાય કે છૂટાછેડા 60 દિવસની અંદર તેની નોંધણી કરાવવી પડશે, અને જો આમ ન કરવામાં આવે તો દંડની પણ જોગવાઈ છે. આનાથી આખી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. લગ્ન પછી બીજું મોટો ક્ષેત્ર આવે છે વારસાનું. અત્યારે કેવું છે કે દરેક ધર્મમાં મિલકતની વહેંચણીના નિયમો અલગ અલગ હોય છે, જે ઘણીવાર ગૂંચવણ ઊભી કરે છે. આ વિધેયકનો હેતુ આ બધી જટિલતાને દૂર કરીને બધા માટે એક જ અને સ્પષ્ટ કાયદો બનાવવાનો છે. તો જો કોઈ વ્યક્તિ વસિયતનામું બનાવ્યા વગર મૃત્યુ પામે તો શું થાય? આ કોડ પ્રમાણે તેની મિલકત સૌથી પહેલા વર્ગ 1ના વારસદારોને મળશે, એટલે કે પત્ની, બાળકો અને માતા. જો આમાંથી કોઈ ન હોય તો જ મિલકતનો હક વર્ગ 2ના વારસદારો જેવા કે પિતા, ભાઈ-બહેન અને દાદા-દાદીને મળશે. સારું, આ વિધેયક ફક્ત પરંપરાગત બાબતો પર જ નથી અટકતું. એ એક ખૂબ જ આધુનિક અને ચર્ચાસ્પદ વિષયને પણ સ્પર્શે છે, અને એ છે લિવ ઇન રિલેશનશિપ. આ સંહિતા આવા સંબંધોને પહેલીવાર કાયદાકીય માળખામાં લાવવાનો પ્રયાસ કરે છે. આ ખરેખર એકદમ નવો અને કદાચ સૌથી વધુ ચર્ચા જગાવનારો મુદ્દો છે. તો સવાલ એ છે કે આ વિધેયક લિવ ઇન સંબંધોને કઈ રીતે જુએ છે અને એનું નિયમન કેવી રીતે કરશે? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો વિધેયક લિવ ઇન સંબંધની એક ચોક્કસ વ્યાખ્યા આપે છે. એ મુજબ જ્યારે એક પુરુષ અને એક સ્ત્રી લગ્ન જેવી પ્રકૃતિના સંબંધમાં એક જ ઘરમાં સાથે રહેતા હોય તો તેને લિવ ઇન સંબંધ ગણવામાં આવશે. આનાથી તેને એક ઔપચારિક માન્યતા મળે છે. પણ હા, આ સંબંધોને માન્યતા આપવાની સાથે સાથે કેટલાક નિયમો પણ છે. અમુક સંજોગોમાં લિવ ઇન સંબંધની નોંધણી નહીં થઈ શકે. જેમ કે જો કોઈ પાર્ટનર સગીર હોય, પરણેલો હોય અથવા પહેલેથી જ બીજા કોઈ લિવ ઇન સંબંધમાં હોય. તો આ નિયમનનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો છે કાયદાકીય અધિકારો અને સુરક્ષા. આમાં બે બહુ જ મહત્વની વાતો છે. એક, લિવ ઇન સંબંધથી જન્મેલું બાળક કાયદેસર ગણાશે, અને બીજું, જો કોઈ સ્ત્રીને તેનો પાર્ટનર છોડી દે તો તે ભરણપોષણ માટે દાવો કરી શકશે. કોઈ પણ નવો કાયદો આવે એટલે પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, આ લાગુ કોને પડશે? તો ચાલો હવે એ સમજીએ કે આ સંહિતા કોના પર અસર કરશે. આનો જવાબ એકદમ સીધો છે. આ સંહિતા ગુજરાત રાજ્યના તમામ રહેવાસીઓને લાગુ પડશે, પછી ભલે તેઓ કોઈપણ ધર્મ કે સમુદાયના હોય. અને વાત અહીં જ નથી અટકતી. જે ગુજરાતીઓ રાજ્યની બહાર રહે છે તેમને પણ આ લાગુ પડશે. જો કે આમાં એક મોટો અને મહત્વપૂર્ણ અપવાદ પણ રાખવામાં આવ્યો છે. હા, આ કાયદામાંથી કોને મુક્તિ મળી છે?
તો વિધેયકની કલમ 2 બહુ સ્પષ્ટ રીતે કહે છે કે અનુસૂચિત જનજાતિના સભ્યોને આ કાયદો લાગુ નહીં પડે. તેમની વિશિષ્ટ પરંપરાઓ અને રિવાજોનું સન્માન કરવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે. તો આ આખી વાત પરથી આપણે એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. ગુજરાત આ પગલું ભરનાર પ્રથમ રાજ્યોમાંનું એક છે. તો શું આ વિધેયક બીજા રાજ્યો માટે એક ઉદાહરણ, એક બ્લુપ્રિન્ટ બની શકે છે? આની અસર દેશના કાયદાકીય માળખા પર કેવી પડશે એ તો હવે જોવું રહ્યું.